તો રાજ્યમાં હાલ ચોમાસાનો વરસાદ ખેંચાયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સૂકા પવનો અને દરિયામાં સિસ્ટમ ન બનતા હાલ રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. જો કે આગામી 2-3 દિવસમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. આ જ ડીપ ડિપ્રેશનને લીધે જુલાઈની શરૂઆતમાં સારો વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 7 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 7 જુલાઈથી 11 જુલાઈ વચ્ચે તો ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલું જ નહીં, 16 જુલાઈ રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ ઓગસ્ટથી અલ નીનોની ઘાતક અસર શરૂ થઈ જશે, જેની અસર સપ્ટેમ્બર મહિના સુધી વર્તાશે. અલ નીનોની તો અસર શરૂ થઈ જ ગઈ છે, પણ અલ નીનોની અસર ખાસ કરીને ઓગસ્ટથી થવાની શક્યતા રહેશે. ઓગસ્ટમાં ઓશનિક પેરામીટરો કંઈક સાનુકૂળ રહેવાની શક્યતા હોતા કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ આમ છતાં ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાશે. મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે તો કોઈક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગો જળબંબાકાર થઈ જવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે ઉત્તર ગુજરાતમાં જ્યાં વરસાદની રાહમાં છે ત્યાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, વલસાડના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં પૂર જેવી સ્થિતિ ઉદ્ભવી શકે. આ ઉપરાંત નવસારીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.